અમદાવાદના સરખેજ ભારતી આશ્રમના ગુરુ શિષ્યનો વિવાદ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે। તારીખ 29 ઓગસ્ટની મોડી રાત્રે મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ સમર્થકો અને પોલીસ સાથે આશ્રમ પહોંચી આશ્રમનો કબજો મેળવ્યો હતો અને 4 વર્ષથી આ આશ્રમના જે વહીવટ કરતા હતા તેમના શિષ્ય ઋષિ ભારતી બાપુ અને તેમની સાથે વિશ્વેશ્વરી ભારતીને શિષ્ય પદેથી દૂર કરી દીધા હતા, જે બાદ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ અને વિવાદનો જાણે મધપૂડો છંછેડાયો છે। ત્યારે સવાલ અહીં એ થાય છે કે આખરે આ વિવાદ થવા પાછળનું કારણ શું છે? આશ્રમની ગાદી કે પછી 50 કરોડની આશ્રમની સંપત્તિ? આશ્રમને લઈ તાજેતરમાં શું વિવાદ થયો હતો અને સૌથી પહેલા આ વિવાદની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? અને બંને ગુરુ શિષ્ય આશ્રમ પર જતાવી રહેલા પોતાના હક બાબતે કેવા દાવાઓ કરી રહ્યા છે અને આ દાવાઓ કયા આધાર પર કરી રહ્યા છે? આ તમામ સવાલોના જવાબો જોવા માટે જુઓ અમારો આ ખાસ રિપોર્ટ। તડીપાર હોવા છતાં એ વ્યક્તિ અહીંયા પોલીસની હાજરીમાં કઈ રીતે આવી શકે? હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં, અને ગુરુ છે એ પિતા સમાન છે, તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? તો જાતિવાદ હોત તો મેં ત્રિશક્ષેલા બનાવ્યા અને અન્ય જ્ઞાતિના છે। 4 આશ્રમ મારા હાથમાં અત્યારે છે, તો ચારેય આશ્રમમાં અલગ અલગ જ્ઞાતિના સંતોને મૂકવામાં આવ્યા છે। રહી વાત ગુરુ શિષ્યની પરંપરાની હતી, કારણ કે એને મીડિયામાં વાણી વિલાસ કરી અને કીધું કે હું આવાને ગુરુ માનતો નથી, તો હું એ ગુરુ મને ન માનતો તો હું શિષ્ય તરીકે સ્વીકારતો નથી। અમદાવાદના સરખેજ ભારતી આશ્રમનો વિવાદ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે। ભારતી આશ્રમ વિવાદ મામલે 29 ઓગસ્ટની મોડી રાત્રે મહામંડલેશ્વર હરિહરાનંદે પોતાના સમર્થકો અને પોલીસની મદદથી આશ્રમ પર કબજો મેળવ્યો હતો। છેલ્લા 4 વર્ષથી હરિહરાનંદના શિષ્ય ઋષિ ભારતી બાપુ ભારતી આશ્રમમાં વહીવટ કરતા હતા। ભારતી આશ્રમના ગાદીપતિ સ્વામી હરિહરાનંદ અને તેમના શિષ્ય ઋષિ ભારતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના આશ્રમો તેમજ સંપત્તિને લઈ વિવાદ ચાલી રહ્યો છે, જે વચ્ચે 29 ઓગસ્ટે ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના જગતગુરુ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદજીએ તેમના શિષ્ય ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી એટલે કે માતાજીને ભારતી સેવા આશ્રમમાંથી દૂર કર્યા હતા। સરખેજ ભારતી આશ્રમમાંથી ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને દૂર કર્યા બાદ આ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। આ આશ્રમ પર હરિહરાનંદ દ્વારા કબજો કરાયા બાદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની પણ આ વિવાદમાં એન્ટ્રી થાય છે અને તે ઋષિ ભારતીના આશ્રમ ખાતે આવેલા રૂમમાં પહોંચીને ત્યાંથી લાઈવ કરે છે અને કેટલાક દ્રશ્યો બતાવે છે। આ ઉપરાંત એક બાળકી અને કેટલાક રમકડા બાબતે પણ આક્ષેપો થાય છે। આ તમામ આક્ષેપો અને વિવાદ વચ્ચે ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી મીડિયા સામે આવે છે અને બાળકી અને રમકડા તેમજ વિવાદ મામલે કેટલાક ખુલાસા અને નિવેદનો કરે છે। આવો સાંભળીએ ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતીએ મીડિયા સામે કરેલા નિવેદનમાં તેમણે શું કહ્યું હતું। 2008 થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની સેવા રાત્રિ દિવસ મેં કરી હતી, એ બધા જ સેવકોને ખ્યાલ છે। અને આ જે વિવાદ છે એ જમીનનો વિવાદ નથી, અસ્તિત્વનો વિવાદ છે, મારા વ્યક્તિગત લાઈફનો વિવાદ છે। અને જે લોકોએ ઇલ્ઝામ લગાવ્યા છે એના હું 2-3 દિવસથી સતત મારા ટ્રાવેલિંગ પ્રવાસમાં પણ મીડિયાના માધ્યમ દ્વારા જવાબ આપતો રહ્યો છું। અને આજે પણ ગુજરાતના સર્વે ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયાના તમામ મિત્રોને હું જણાવવા માગું છું કે આજે ગુજરાતભરના તમામ વર્ણના સેવકો છે, હમણાં કોણ પૂછતું હતું
કે ભાઈ આ સમાજ નહીં, એક સમાજના નથી. સમાજ ક્યારેય એક સમાજનો હોય જ ના શકે, પણ જે સમાજમાં એનો જન્મ થયો એને તો જ્ઞાતિ ગૌરવ હોવાનો જ છે. પણ આજે તમે જો આજે બધા સમાજના સેવકો છે અને આજે આવ્યા છે તો એમનો ભાવ છે, અમે કોઈ નિમંત્રિત નથી કર્યા, એના ભાવથી કે બાપુ ઉપર આવા ખોટા આક્ષેપો થઈ રહ્યા છે, માતાજી ઉપર આવા આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે એની સ્પષ્ટતા કરવા માટે આજે આ બેઠક થઈ રહી છે. તો જ્યારે જે આક્ષેપ થયો છે એ માતાજી તો સ્પષ્ટતા કરી છે કે રૂમ માતાજીનો હતો, તો પછી એમાં મારા રૂમ દર્શાવવાની વાત જ ક્યાં આવે છે? ક્યાંક ખોટી રીતે દર્શાવ કાંઈ વાંધો નહીં, પણ વ્યક્તિ સ્વતંત્ર છે, ઇલ્ઝામ લગાવી શકે, પણ એ આજે સ્પષ્ટતા કરી રહ્યો છું. મારે મીડિયાના માધ્યમ દ્વારા હરિયાનંદ ભારતીને ડાયરેક્ટ પ્રશ્ન છે કે બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ જુનાગઢ ભારતીય આશ્રમનો વિવાદ કેમ ઊભો નથી થતો? ત્યાં જે સંત છે એ એમના સમાજના છે, કેવા છે, ક્વોલિટી, લાયકાત એ મને ખ્યાલ નથી, પરંતુ એને તમે મહાન તરીકે બેસાડો, સ્વતંત્ર એને વહીવટ સોંપો તો કોઈ પ્રશ્ન નથી આવતો. માત્ર સરખેજના પ્રશ્નને લઈને, સરખેજની જગ્યાને લઈને વિવાદાસ્પદ વાતાવરણ આખું ઊભું કરવું એ એટલો ભેદભાવ શા માટે? અને બીજું કે ધીમે ધીમે પછી એમ કે લંબેરાના આશ્રમનો જગ્યા પણ મારી છે. અરે ભાઈ, ગુરુજી તમને ભગવાનનું તો ભારતી બાપુ સદબુદ્ધિ આપે કે આ લંબેરાના આશ્રમમાં આ સનાથલ ગામના તમામ રાજપૂત ચૌહાણ સમાજના બાપ દાદાઓ અહીંયા લોહી રેડી દીધા છે. તહેવારે સ્ટેન્ડ ફરજ રાખે છે, અખાડાની હાજરીમાં સમાધાન થાય છે, પંચ પરમેશ્વરની હાજરીમાં. એની પહેલા હું વ્યક્તિગત 3 વખત મીટિંગ કરી આવો કે ભાઈ ભારતીય આશ્રમનું આવડું વિશ્વ વિભૂતિ આપણા ભારતી બાપુની હાજરીમાં આવડું મોટું નામ થયું છે, તો પછી એને ડાઉન કરવાના પ્રયાસો શા માટે થઈ રહ્યા છે? અમુક લોકોને આગળ વધારવાના, અમુક સમાજના સંતોને સાઈડ કરવામાં આવે તો અમારે કાસ્ટિઝમનો મુદ્દો એનો શિકાર શા માટે બનવાનું થઈ રહ્યું છે? કારણ કે આપણી ભારતીય પરંપરા એવી હતી, જન્મના જાય તે શુદ્રઃ સંસ્કારાત દ્વિજમુચ્યતે. આ પરંપરા હતી, તો એ પરંપરાને ભૂલીને તમે નેરો માઇન્ડેડ વિચારધારા જ્યારે રાખશો, ત્યારે હું તો કોઈ એક પરિવાર હોય, ઘર હોય, મંડળ હોય, સંઘ હોય કે કોઈ પાર્ટી હોય, તો એમાં આવા વિવાદો હંમેશા ઊભા થતા જ રહેવાના. એકતા અહીંયા બેઠી છે, એના પપ્પા નાની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા છે, ગુજરી ગયા છે. આના પપ્પા અત્યારે નથી, જ્યારે નાની હતી ત્યારે. તો આના પપ્પા નથી, એના મમ્મી હતા, એને બીજે લગ્ન કરાવી દીધા. તો આ એક નિરાધાર બાળક કહેવાય. શું કહેવાય? એક આ હ્યુમેનિટીનું કાર્ય છે. ઋતંભરા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે, ગીતા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં. અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે, એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી, વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે. મારી આવે મારા ઘણા ભક્તો રહે છે, અને હું સાધ્વી થઈશું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજે ક્યાં હશે? તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? જ્યારે પંદર જૂનાગઢમાં દીક્ષા થાય તો સાધ્વી બનતા હોય છે, અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે. સામે આપેલા આ નિવેદનો બાદ શિષ્ય ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીના નિવેદનોના જવાબ આપવા માટે હરિહરાનંદ બાપુ પણ સામે આવે છે અને તેઓ પણ આ બાબતે કેટલાક નિવેદનો આપે છે. આવો સાંભળીએ તેઓએ પણ આ વિવાદ મામલે અને આક્ષેપબાજી મામલે શું કહ્યું. જો પહેલી વાત તો એ મારી પર એવું કહે છે કે જાતિવાદ છે, તો જાતિવાદ હોત તો મેં 63 ચેલા બનાવ્યા અને અન્ય જ્ઞાતિના છે. 4 આશ્રમ છે, સરખેજ, જુનાગઢ, વાકિયા અને નર્મદા. 4 આશ્રમ મારા હાથમાં અત્યારે છે. તો 4 આશ્રમમાં અલગ અલગ જ્ઞાતિના સંતોને મૂકવામાં આવ્યા છે. જો જાતિવાદ હોત તો બીજા સંતો છે એ મારી જે જાતિ છે એના નથી,
એ તો અલગ જ્ઞાતિના છે. વાક્યા છે તો પિતાંબર ભારતી, એ તો રાજપૂત ગરાસિયા દૂધનું દૂધ છે. વિશ્વનાથ ભારતી નર્મદા છે, એ બ્રાહ્મણનું શરીર છે. રહી વાત મહાદેવ ભારતીની, એ એક મારા જ્ઞાતિમાંથી આવ્યા હતા. તો બાકી બીજા અવધેશાનંદ ભારતી છે, એ પટેલ સમાજમાંથી. પરમેશ્વર ભારતી જુનાગઢ રે, વાક્યા રે, નર્મદા રે, એ પટેલ સમાજમાંથી છે. વિરેશ છે, જુનાગઢ જ વધારે રહે છે. તો મેં કોઈ જાતિવાદ કર્યો નથી. મેં રહી વાત કીધી, આક્ષેપો કોઈ પણ વ્યક્તિએ કર્યા એ ઠીક છે. જે રીતે આ લોકોને એવું લાગ્યું કે આક્ષેપ કર્યા, પણ મેં પણ એને ઠપકો દીધો કે આપણે આવું કરવું ન જોઈએ અને આપણે આવું કરવાનું કઈ થતું નથી. કોઈ પણ ના અંગતમાં જીવનમાં હું દાવા માંગતો નથી અને માગે પણ નહીં. બરોબર, એની રીતે એ જીવન જીવે અને મારી રીતે હું જીવન જીવું છું. બરોબર, પહેલા આક્ષેપો એને મારી માથે કર્યા હતા, એટલે મારા સમર્થકો એની માથે કર્યા. આ એકાબીજાનું ઘર્ષણ, એકાબીજાનો અહમ ટકરાય છે. આવું બધું છોડવાની જરૂર છે, મીડિયામાં આપવાની જરૂર નથી. હવે વિવાદ જે હતો એ પૂર્વ આશ્રમનો સંપન્ન સમાપ્ત થઈ ગયો છે. રહી વાત ગુરુ શિષ્યની પરંપરાની હતી, કારણ કે એને મીડિયામાં વાણી વિલાસ કરી અને કીધું કે હું આવાને ગુરુ માનતો નથી. તો હું એ ગુરુ મને ન માનતો તો હું શિષ્ય તરીકે સ્વીકારતો નથી. બરોબર. તો બીજું એને અહીંયા જ્યારથી ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી ભારતી બાપુ હતા તો કાંઈ કોઈ વિવાદ ન કર્યો. ભારતી બાપુનું શરીર શાંત થયું પછી પહેલી ગુરુ પૂનમ આવી 2 મહિના પછી, તો એને નોખી ઉજવી. નહીં તો ભારતી બાપુની સમાધિ જુનાગઢ છે, તો પહેલી ગુરુ પૂનમ જુનાગઢ ઉજવવી જોઈએ. સાથે સાથે એક પણ મારો ફોટો, ત્યારે તો કઈ વિવાદ નહોતો, મારો ફોટો ન નાખ્યો કે મને પત્રિકામાં ક્યાંય ઇન્વોલ્વ ન કર્યો. તો એવું મેં કર્યું કે એને. હવે વાત કરીએ સૌથી પહેલા વિવાદની શરૂઆત ક્યારે થઈ. તો પરમ પૂજ્ય ધધુ 1008 મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ તારીખ 11/4/2021 ના રોજ દેવલોક પામ્યા હતા. તેમના બ્રહ્મલીન થયા બાદ 2 મહિના પછી આશ્રમનો વહીવટ સંભાળવાથી માંડીને આવક જાવકના હિસાબો મામલે માથાકૂટ શરૂ થઈ હતી. ત્યારે ભારતી આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ દેવલોક પામેલા વિશ્વંભર ભારતીજી મહારાજે 2019માં કરેલા વિલ મુજબ આશ્રમ ચલાવવાનો આગ્રહ કર્યો હતો. ત્યાં વળી હરિહરાનંદના શિષ્ય ઋષિ ભારતી મહારાજે વિશ્વંભર ભારતીજી બ્રહ્મલીન થયા પહેલા તેમને કરી આપેલા હસ્તલેખિત નોટરી રૂબરૂનું બિલ રજૂ કરતા અને આશ્રમ સંભાળવા માટે તેઓને હક અપાયા હોવાનું કહેતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. 2021ના વિલ મામલે બંને પક્ષ આમને સામને આવી ગયા હતા. છેવટે બ્રહ્મલીન વિશ્વંભર ભારતીજી મહારાજે કરેલું 2019નું વિલ સાચું કે પછી 2021માં કરેલું વિલ સાચું, આ મામલે વિવાદ વણસ્યો છે. 2019માં કરેલા વિલમાં શું હતું તેની વાત કરીએ તો બ્રહ્મલીન વિશ્વંભર ભારતીએ 16 નવેમ્બર 2019ના રોજ રજીસ્ટર વિલ કરાવ્યું હતું, જેમાં તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે તેમના શિષ્ય હરિહરાનંદ મહારાજની નિમણૂક મહંત તરીકે કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેમની ચાદર વિધિ સંત પરંપરા મુજબ કરવામાં આવે અને તેઓને મહંત પદ સોંપવામાં આવે તેમ જણાવ્યું હતું. સાથોસાથ તેમણે મિલકતો પૈકીની સરખેજ સ્થિત આશ્રમ ઉપરાંત જૂનાગઢ સાણંદ હાઈવે પરના શાંતિપુરા ગામમાં આવેલા શ્રી લંબે નારાયણ આશ્રમના ઉત્તરાધિકારી ટ્રસ્ટી તરીકે શિષ્ય હરિહરાનંદ ભારતીજીની નિમણૂક કરી હતી. જ્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામે આવેલા ભારતી આશ્રમના ઉત્તરાધિકારી તરીકે શ્રી કોઠારી સ્વામી શ્રી પૂર્ણાનંદ ભારતીજી મહારાજની મહંત તરીકે નિમણૂક કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી. 2021માં કરેલા વિલમાં શું હતું અને ઋષિ ભારતીજી મહારાજ તરફથી રજૂ કરવામાં આવ્યું હતું તેની વાત કરીએ તો 2021માં વિશ્વંભર ભારતીજી મહારાજે જૂનાગઢ આશ્રમ અને ગોરા આશ્રમના ઉત્તરાધિકારી તરીકે તેમના શિષ્ય હરિહરાનંદ મહારાજની મહંત તરીકે નિમણૂક કરવામાં આવે તેમજ ચાદર વિધિ કરવામાં આવે. જ્યારે સરખેજ સ્થિત ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટ સંચાલિત આશ્રમ અને અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ખાતે આવેલ મંદિર કુટીર સહિતના આશ્રમના મહંત તરીકે ઋષિ ભારતી મહારાજની મહંત તરીકે નિમણૂક કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત બેંકમાં રહેલી રકમ તથા ડિપોઝિટની રકમ મેળવવા માટેની કાર્યવાહી કરવા નિયુક્ત મહંતને અધિકાર આપવામાં આવ્યો હતો તેમ જણાવવામાં આવ્યું છે. તમામ ટ્રસ્ટોની મિલકત તથા ઉત્તરાધિકારીને આજીવન મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હોદ્દાની રૂએ ટ્રસ્ટની જગ્યા તથા સંસ્થાની
સ્થાવર કે જંગમ મિલકત કોઈ પણ અન્ય ટ્રસ્ટને વેચાણ કે ટ્રાન્સફર કરી શકાશે નહીં કે ગીરવે મૂકી શકાશે નહીં તેવો દાવો આ 2021ના વિલમાં કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ બધી બાબતો એ છે કે જે હાલમાં દેખાઈ રહી છે, પરંતુ ખરેખર હકીકત શું છે? આ બંને વિલમાંથી કયું વિલ સાચું છે? 2019માં કરાયેલું વિલ સાચું કે 2021માં કરાયેલું વિલ સાચું? અને આગામી સમયમાં હવે આ વિવાદનો અંત કઈ રીતે અને કોના દ્વારા આવે છે તે તમામ બાબતો પર અત્યારે તો સૌ કોઈની નજર છે. તડીપાર હોવા છતાં એ વ્યક્તિ અહીંયા પોલીસની હાજરીમાં કઈ રીતે આવી શકે? હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં, અને ગુરુ છે એ પિતા સમાન છે. તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? તો જાતિવાદ હોત તો મેં 30 ચેલા બનાવ્યા અને અન્ય જ્ઞાતિના છે. 4 આશ્રમ મારા હાથમાં અત્યારે છે. તો ચારેય આશ્રમમાં અલગ અલગ જ્ઞાતિના સંતોને મૂકવામાં આવ્યા છે. રહી વાત ગુરુ શિષ્યની પરંપરાની હતી, કારણ કે એને મીડિયામાં વાણી વિલાસ કરી અને કીધું કે હું આવાને ગુરુ માનતો નથી. તો હું એ ગુરુ મને ન માનતો તો હું શિષ્ય તરીકે સ્વીકારતો નથી.